સુરતના રાંદેરમાં બે વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. મોપેડ બરાબર ચલાવવાનું કહેતા 4 થી 5 અજાણ્યા યુવાનોએ બંને વિદ્યાર્થીઓને માર્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. રામ રેસિડેન્સી ઉગત કેનાલ રોડ પાસે નજીવી બાબતમાં એક જીવલેણ હુમલો થયો હતો. સમર્થ અને યશ નામના બે ભાઈઓ રસ્તાની બાજુમાં ઊભા હતા. તે સમયે એક મોપેડ ચાલકે યશને ટક્કર મારી હતી, જેથી મોપેડ જોઈને ચલાવવાનું કહેતા મોપેડ ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંનેને ઈજાઓ પહોંચી છે. આ હુમલાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બહારથી પણ 2 થી 3 અજાણ્યા ઇસમોને બોલાવી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ બંને વિદ્યાર્થીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.